सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। बीजेपी स्टेट जनरल सेक्रेटरी प्रशांत कोराट ने वोट डाला। ढोलनगाड़ों के साथ वोट देने पहुंचे प्रशांत कोराट। अपने पैतृक गांव जूरी सांकी में वोट डाला। सभी वोटर्स से वोट देने की अपील की। जीत का भरोसा जताया। सभी वोटर्स से वोट देने की अपील की। ગુજરાતની અંદર 10,000થી વધારે બેઠકો ઉપર આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે મેં પણ મારું ગામ જૂની સાંકડી ખાતે ગામના સૌ આગેવાનો સૌ વડીલો સાથે મળીને ઢોલ નગારા સાથે અમે આવીને મેં પણ આજે અહીંયા મારા ગામના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંને બેઠકો માટે મતદાન કર્યું છે। હું આપ સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી ગુજરાતના લોકોને અપીલ કરવા માગું છું કે લોકશાહીના પર્વની અંદર બધા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને જ્યારે ગરમીનો સમય છે અને આજે તાપમાન પણ 44 ડિગ્રી થવાનું છે ત્યારે વહેલામાં વહેલી સવારે બધા લોકો મતદાન કરે અને મતાધિકારનો ઉપયોગ કરે। ભારતીય જનતા પાર્ટીએ પોતાના કરેલા કામોના નામે મત માંગ્યા છે અને સ્વાભાવિક છે કે લોકોને પણ ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા છે। એટલે કે કામ કર્યા છે અને મત માંગ્યા છે એટલે અમને જરાય એવું લાગતું નથી કે સામે વિરોધ પક્ષમાં કોઈ એવી તાકાત હોય કે અમને ચુનૌતી આપે, પરંતુ 100% લોકોનો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ છે। એ વિશ્વાસ અકબંધ રહેશે અને જે રીતે લોકોએ પ્રેમ આપ્યો છે એ જ પ્રકારે આ વખતે પણ પ્રેમ પણ આપશે અને મત પણ આપશે। 27 હજી વાર છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર પાર્ટી નક્કી કરતી હોય છે। देखते रहिए द हिंद 24 न्यूज।